સમી તાલુકાના રણાવાડા તાલુકા પંચાયત સીટ પરના ભાજપના યુવા અને શિક્ષિત ઉમેદવાર હરેશ ધીરાજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર હાલમાં જોરશોરથી તેજ। પાટણ જિલ્લાના સમી તાલુકાની મહત્વપૂર્ણ રણાવાડા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરેશ ધીરાજી ઠાકોર વિકાસ અને શિક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદારો સુધી પહોંચી રહ્યા છે। તેઓ ગામે ગામ જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓને સાંભળી રહ્યા છે। રણાવાડા, દાદર અને શેરપુરા ગામના ગ્રામજનોને સંબોધતા હરેશ ઠાકોર બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા છે। તેઓ જીત્યા બાદ વિસ્તારમાં સર્વાંગી વિકાસ, જેમાં શિક્ષણ, રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે। યુવા ઉમેદવાર તરીકે હરેશ ઠાકોરને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમનો પ્રચાર દિવસે ને દિવસે વધુ તેજ બની રહ્યો છે। નામ ઠાકોર ધીરાજી કાંજી, દાદર, રણાવાડા 13 એમાં ગામ આવતા શેરપુરા, રણાવાડા, દાદર। મારા પુત્ર હરેશ ધીરાજી ઠાકોરને ટિકિટ મળવા બદલ મોદી સાહેબનો, મુખ્યમંત્રી સાહેબનો, વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને 3 ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અમને ટિકિટ ફાળવી 3 ગામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમે ગામના વિકાસ માટે રોડ રસ્તાના કામ, પાણીના કોઈ કામ હોય, કોઈ ગટરોના કામ, કોઈ સારા કાર્યથી બધા ભેગા 3 ગામ લોકો મળીને સારા કામ કરીશું। બસ। ઠાકોર સુંડાજી રૂપસીજી છે। અમારા ગામમાં હરેશજી ધીરાજીને ડેલિકેટની ટિકિટ મળી છે। અમે આખું ગામ સાથ સહકારમાં રહી બહુ જંગી મતોથી જીતાડશું અને જીત્યા પછી અમે જે ગામની સમસ્યા હશે, ગામના કામ હશે, સાથે મળી ભેગા રહી અને કામ કરશું। બોલો ભારત માતાની। મારું નામ છે ઠાકોર હરેશ ધીરાજી અને રણાવાડા સીટ 13 અને શેરપુરા, દાદર 3 ગામ આવેલા હે અને સારું કામ કરીશ। જીત્યા પછી સારા કામ કરીશ, મને જીતાડજો।